નમસ્કાર, હું છું કેથલ અને આપ જોઈ રહ્યા છો CB24। ગાંધીનગર અને ભરૂચ જિલ્લામાં વરસાદી ઝાપટા જોવા મળ્યા છે। અચાનક વાતાવરણમાં પલટો આવી ગયો છે। 20મી ફેબ્રુઆરીએ રાજ્યના અનેક જિલ્લાઓમાં ખાબકેલા કમોસમી વરસાદ બાદ આજે ધીમી ધારે વરસાદની શરૂઆત થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। ઠંડા પવન સાથે શરૂ થયેલા ઝરમર વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે। કાપણી માટે તૈયાર થયેલ ઊભા પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે। ખાસ કરીને ઘઉં, કપાસ, તુવેર અને શાકભાજીના પાકને નુકસાન થવાની શક્યતા છે। તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા સુરત, તાપી, ભરૂચ, નર્મદા અને છોટાઉદેપુરમાં આગામી 3 કલાક એટલે કે 11 વાગ્યા સુધી યલો એલર્ટ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। તો રાજ્યમાં બદલાતા હવામાન વચ્ચે હવામાન વિભાગ દ્વારા આગામી 1 અઠવાડિયા માટેની આગાહી કરાઈ છે। ત્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સમગ્ર રાજ્યમાં આગામી 7 દિવસ દરમિયાન વાતાવરણ મુખ્યત્વે સૂકું રહેવાની સંભાવના છે। જો કે ઉત્તર પશ્ચિમથી ઉત્તર દિશા તરફથી ફૂંકાતા ઠંડા પવનોને કારણે રાજ્યના વિવિધ ભાગોમાં તાપમાનમાં ઘટાડો નોંધાશે, જેનાથી ઠંડીનો અનુભવ થશે। વહેલી સવારથી જ રાજ્યમાં ઠંડીનું પ્રમાણ જોવા મળ્યું છે। ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે અને વિઝિબિલિટી ઘટી જતા વાહન ચાલકોને પણ મુશ્કેલી પડી રહી છે। અનેક શહેરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। तो हवा का अभी जो रुख है वो उत्तर पश्चिम से उत्तर दिशा की तरफ से जो है हवाएं गुजरात में जो है चल रही हैं। कोस्टल एरियाज में भी सेम हवाएं जो है प्रिवेल कर रही हैं और वो अगले आने वाले 5 दिनों तक जो है सिमिलर जो है हवाएं देखने को हमें मिलेंगी।